अस्सलाम वालेकुम. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 7 આજે શરૂ કરીએ કે જેનું નામ છે સજીવોમાં વિવિધતા. બરાબર. ચાલો આપણે આપણી નજરોથી કેટલાક ઘણા બધા સજીવોને જોઈએ છીએ, પરંતુ જેટલા આપણે જોઈએ છીએ તેના કરતા ઘણા વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. અને આપણે સજીવોને ફક્ત બે વિભાગોમાં આપણે મૂકીએ છીએ સામાન્ય રીતે, કે કેટલાક સજીવો જે છે તે વનસ્પતિ સૃષ્ટિના છે અને કેટલાક જે છે તે પ્રાણીઓ છે. બરાબર. પણ તેમાં પણ ઘણા બધા અલગ અલગ વિભાગો, સમુદાયો પાડવામાં આવે છે જે આપણે જાણતા નથી. તો તેના વિશે આપણે આજે ભણવાનું છે કે સજીવોને કયા કયા વિભાગોમાં મૂકવામાં આવે છે, તેઓના ખાસ લક્ષણો કયા હોય છે અને તે કયા પ્રકારના ખાસ લક્ષણોના આધારે અમુક અલગ અલગ સમુદાયોની અંદર મૂકવામાં આવે છે. અને તે જે સજીવો જે છે, બરાબર, તે સજીવોને અલગ કેમ કરવામાં આવે, બરાબર, તો એના વિશેના આપણે જે ભણવાનું છે. તો એક મિનિટ. હા, ઓકે, ચાલો. તો સૌથી પહેલા આપણે જોવાનું છે કે વર્ગીકરણનો આધાર. વર્ગીકરણ શબ્દનો મતલબ સમજીએ કે વર્ગીકરણ એટલે શું, તો અલગ અલગ ભાગોની અંદર વહેંચણી કરવી. બરાબર. એને કહેવામાં આવે, વહેંચણી કરવાને કહેવામાં આવે છે વર્ગીકરણ. બરાબર. ત્યારબાદ જોવાનું છે વર્ગીકરણ અને ઉદ્વિકાસ. બરાબર. વર્ગીકરણ કઈ રીતે થાય, ઉદ્વિકાસ એટલે કે મતલબ માટે આગળ આવશે તે આપણે જોઈશું. પછી વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિત સંરચના, કયા કયા સંરચનાઓના આધારે તેઓને અલગ અલગ પદોની અંદર મૂકવામાં આવે તે. પછી વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને તેઓનું નામકરણ. તો સૌથી પહેલા આજે આપણે શરૂ કરીએ કે સજીવોની અંદર ભિન્નતા જે હોય છે, બરાબર, તો એ ભિન્નતા શેના આધારે હોય છે તેના વિશે આપણે આજે ભણીએ. તો સૌથી પહેલા આપણે તેમાં સજીવમાં ભિન્ન સ્વરૂપોની વિવિધતાની માહિતી. બરાબર. તો સજીવો જે છે તે ઘણા ભિન્ન પ્રકારના હોય છે, અલગ અલગ પ્રકારના હોય છે. બરાબર. કદના આધારે જો આપણે વાત કરીએ તો કેટલાક જે સૂક્ષ્મ જીવો હોય, બરાબર, કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, તે પણ કેવા છે, સજીવો જ છે. બરાબર. કે જે સૂક્ષ્મ જીવ છે, બરાબર, તો અમુક સૂક્ષ્મ જીવોનું કદ માઇક્રોમીટર સુધીનું હોય છે. બરાબર. માઇક્રોમીટર, બરાબર, એટલે કે ખૂબ જ નાનું, નરી આંખે જે ન દેખાતા હોય તેઓને નરી આંખે જે ન દેખાતા હોય તેઓને માપવા માટેનું જે એકમ છે તેને કહેવામાં આવે છે માઇક્રોમીટર. ખૂબ જ નાનું હોય. બરાબર. મીટરનો પણ કરોડમો ભાગ હોય છે. બરાબર. અને તેની અંદર આવે છે બેક્ટેરિયા. બરાબર. તો એ છે. પછી તેના કરતા વિશાળ જે કદના સજીવો છે, દાખલા તરીકે કેટલાક જે છે તે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, કેટલાક જે છે તે ખૂબ જ મોટા હોય છે, કેટલાક જે છે તે ઘણા વિશાળ કદના હોય છે. બરાબર. એમાં ઉદાહરણ લઈએ તો પૃથ્વીની ઉપર સૌથી વિશાળ કદનું કોઈ જો સજીવ હોય તો તે છે બ્લુ વ્હેલ, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. આ બાજુની આકૃતિ જે છે તેની અંદર તમે જોઈ શકો છો. તો આ જે રચના જે છે તે બ્લુ વ્હેલની રચના છે. બરાબર. અને તે બ્લુ વ્હેલ કેટલી મોટી હોય છે, તો 30 મીટર જેટલી લાંબી હોય છે. કેટલી હોય છે, 30 મીટર. આપણા જે બે હાથ છે ને, બે હાથ આપણે એમ ફેલાવીએ ને, લાંબા એમ બંને હાથને પહોળા કરીએ, ફેલાવીએ, તો એ લગભગ 1 થી 1.5 મીટર જેટલી થાય. બરાબર. તો હવે બ્લુ વ્હેલ કેટલી મોટી હોઈ શકે તમે ખાલી અંદાજ લગાવી શકો છો. ઓકે. ત્યારબાદ આ થાય પ્રાણીઓની અંદર. વનસ્પતિની અંદર વાત કરીએ તો સામાન્ય રીતે આપણે જે લીમડો છે કે નારિયેલી છે કે અન્ય વૃક્ષો છે તે આપણે જોઈએ છીએ. બરાબર. તો એ આપણને મોટા લાગે છે, પરંતુ એના કરતા પણ ઘણા મોટા, એટલે ઘણા ઊંચા જે વૃક્ષો હોય છે. બરાબર. ઉદાહરણ લઈએ તો અમેરિકાના કેલિફોર્નિયામાં જોવા મળતા 100 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા વૃક્ષો કે જેને રેડવુડ વૃક્ષ કહેવામાં આવે છે. બરાબર. તો તેની લંબાઈ કેટલી હોય છે, તો 100 મીટર જેટલી ઊંચાઈ હોય છે. બરાબર. 100 મીટર એટલે તમે સમજી શકો કે ખૂબ જ મોટું. બરાબર. ખૂબ જ લાંબુ, ખૂબ જ ઊંચું. બરાબર. તો દુનિયાની અંદર સૌથી ઊંચામાં ઊંચું કોઈ વૃક્ષ હોય તો એ વૃક્ષ જે છે
તે રેડવુડ વૃક્ષ છે. નામ યાદ રાખજો, રેડવુડ. ઓકે, ચાલો ત્યારબાદ જીવનકાળની વાત કરીએ. બરાબર, તો કેટલાક પાઇનના વૃક્ષો હજારો વર્ષો સુધી જીવિત રહે છે. બરાબર, પાઇનના વૃક્ષ એટલે કે આ તમને આ બાજુમાં આકૃતિ બતાવી છે. બરાબર, તો આ જે વૃક્ષ જે છે તે પાઇનના વૃક્ષ છે. બરાબર, એટલે કે જેને આપણે બીજા શબ્દમાં કહીએ તો પામ ટ્રી પણ જેને કહેવામાં આવે. બરાબર, તો તે વૃક્ષો હજારો વર્ષો સુધી જીવિત રહે છે. જ્યારે મચ્છર જેવા કીટકો જે છે તે કેટલાક દિવસનો જીવનકાળ ધરાવે છે. મચ્છર જે હોય છે તે ઘણો લાંબો, મતલબ ઘણા વર્ષોનો જીવનકાળ નથી ધરાવતા. તે કેટલાક દિવસો જીવે છે. બરાબર, 2 કે 3 અઠવાડિયા જીવે છે, પછી તે આપોઆપ મરી જાય છે. બરાબર, તો એવા પણ સજીવો છે કે થોડા સમય માટે પણ જીવે છે. એવા સજીવો પણ છે કે જે લાંબા વર્ષો સુધી, ઘણા બધા વર્ષો સુધી પણ તે જીવિત રહે છે. ત્યારબાદ કેટલાક સજીવો એવા છે કે જે રંગહીન છે, એટલે કે તેઓનો કોઈ રંગ નથી. કેટલાક એવા છે કે જે રંગવાળા છે. બરાબર, કેટલાક સજીવો કેવા છે કે કોઈ રંગ વગરના છે, પારદર્શક છે. બરાબર છે, અને કેટલાક એવા છે કે જે એકથી વધારે રંગો ધરાવતા હોય. બરાબર, દાખલા તરીકે પક્ષીઓ છે, પછી કીટકો છે, પતંગીઓ છે. બરાબર, એવા ઘણા બધા એવા સજીવો છે જે 1 કે 2 કે તેથી વધારે પણ રંગ ધરાવતા હોય છે. બરાબર, જે રીતે કે આ પુષ્પમાં પણ વિવિધતા જોવા મળે છે. અલગ અલગ પ્રકારના પુષ્પ આપણને જોવા મળે છે. ચાલો બીજા નંબરનું વાત કરીએ કે આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ. હવે સજીવોનું વર્ગીકરણ એટલે સજીવોને અલગ અલગ વિભાગમાં વહેંચણી કેમ કરવામાં આવે. બરાબર, તો આપણે જોઈએ છીએ કે સજીવોની અંદર ઘણી બધી ભિન્નતા રહેલી હોય છે. લક્ષણોની અંદર ભિન્નતા હોય છે. બરાબર, પ્રાણી હોય કે વનસ્પતિ હોય કે અન્ય કોઈ મતલબ આ સજીવો હોય, તો તેઓની અંદર અલગ અલગ પ્રકારની ભિન્નતા અને લક્ષણો રહેલા હોય છે. તો તેના આધારે અલગ અલગ વિભાગોની અંદર વહેંચણી કરવામાં આવે છે. બરાબર, તો જોઈએ આપણે કે પૃથ્વી પર લાખોની સંખ્યામાં સજીવની જાતિઓ આવેલી છે, અને તેમાં અમાપ ભિન્નતાઓ એટલે કે અસંખ્ય ભિન્નતાઓ રહેલી છે. બરાબર, વ્યક્તિના જીવનકાળ દરમિયાન આ સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહીં. બરાબર, એટલે કે એટલી બધી ભિન્નતાઓ છે કે આખી જિંદગી પણ તેને સમજવા માટે ઓછી પડે. આથી સજીવોના સરળ અને સગવડતા ભરેલા અભ્યાસ માટે તેમના સમૂહ બનાવવામાં આવે છે. આ માટે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ. બરાબર, એટલે કે આપણી સરળતા ખાતર જે પેલા સજીવોની જાણકારી મેળવવી હોય તો આપણી સરળતા ખાતર તેને અલગ અલગ વિભાગોની અંદર મૂકવામાં આવે છે. બરાબર, ચાલો ત્યારબાદ આપણી ચારે બાજુએ ફેલાયેલા સજીવ સ્વરૂપોની ભિન્નતાઓના 3 ઉદાહરણ આપણે જોઈએ. બરાબર, પહેલા આપણે વાત કરીએ કે નાની બિલાડી. એક તો છે નાની બિલાડી અને મોટી ભેંસ. પ્રાણીની વાત કરીએ તો એક છે બંને પ્રાણીઓ છે. બિલાડી પણ પ્રાણી છે અને ભેંસ પણ પ્રાણી છે, પરંતુ બંનેની અંદર કદ, આકાર, વજન દરેક વસ્તુની અંદર ભિન્નતાઓ તેઓની અંદર રહેલી છે. બરાબર, તમે આ ભેંસને જોઈ શકો અને આ બાજુમાં બિલાડી છે તે. બરાબર, બંને પ્રાણી છે, પરંતુ બંનેમાં કેવી છે ભિન્નતાઓ રહેલી છે. બરાબર, બીજો નંબરની વાત કરીએ તો આપણે ઘાસ અને લીમડો. બંને વનસ્પતિમાં આવે. ઘાસ પણ કેવી છે વનસ્પતિ છે, અને મોટો લીમડો પણ કેવો છે વનસ્પતિ છે. બરાબર, તો ઘાસ ખૂબ જ નાની હોય છે અને લીમડો ખૂબ જ મોટો હોય છે. બંને વનસ્પતિ છે, છતાં એક નાનું એક મોટું. બરાબર, તો આ બંનેની અંદર ભિન્નતાઓ છે. ત્રીજા નંબર પર વાત કરીએ તો કાગડો અને સફેદ કબૂતર. બંને પક્ષીઓ છે, છતાં પણ બંનેના કલર, બંનેના અવાજ, બંનેના અલગ અલગ લક્ષણો જે છે તે કેવા હોય છે, અલગ અલગ હોય છે. બરાબર, તો આપણે 3 ઉદાહરણ જોયા. પ્રાણીમાં પણ જોયા, વનસ્પતિમાં પણ જોયા અને પક્ષીઓમાં પણ આપણે ઉદાહરણ જોયા. બરાબર, ચાલો હવે જે છે આપણે આગળ જઈએ કે વર્ગીકરણનો આધાર એટલે વર્ગીકરણ કયા કયા આધારે આપણે કરી શકીએ. બરાબર, એટલે શેના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. બરાબર, તો વર્ગીકરણ જે છે તે આપણે સામાન્ય રીતે આ રીતે પણ કરી શકીએ કે સજીવોના નિવાસ સ્થાન એટલે કે સજીવો કઈ જગ્યાએ જોવા મળે છે. બરાબર, એટલે કે કઈ જગ્યાએ વસે છે તેના આધારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. બરાબર, તો એના માટે એક વૈજ્ઞાનિક હતા. બરાબર, એનું નામ હતું એરિસ્ટોટલ. નામ યાદ રાખજો, ખૂબ જ મહાન વૈજ્ઞાનિક છે એરિસ્ટોટલ. બરાબર, એ ક્યાંના હતા તો ગ્રીક નામનો એક દેશ. બરાબર, ગ્રીક તત્વચિંતક. બરાબર, એટલે કે ગ્રીક દેશના વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું એરિસ્ટોટલ. તો હવે આ જે એરિસ્ટોટલ જે હતા, બરાબર, તેમણે શું કર્યું કે સજીવોનું વર્ગીકરણ તેમના
નિવાસ સ્થાનના આધારે કર્યું. નિવાસ સ્થાન એટલે કે તે કઈ જગ્યાએ વસે છે તેના આધારે તેઓએ તેનું વર્ગીકરણ કર્યું હતું અને તે વર્ગીકરણ જે છે તે નિવાસ સ્થાનમાં કયા કયા નિવાસ સ્થાન હતા? સૌથી પહેલું હતું સ્થળજ, બીજું હતું જલજ અને ત્રીજું હતું ખેચર. બરાબર, એટલે કે સ્થળ એટલે કે જમીનની ઉપર રહેનારા, જળ એટલે કે પાણીની અંદર રહેનારા અને ખેચર એટલે બંને તરફ અથવા તો ઘણા મેદાનોની અંદર રહેનારા. બરાબર, તો આવા જે અલગ અલગ જગ્યાએ કેટલાક હોય છે કે જે પાણીમાં રહે છે, કેટલાક હવામાં રહે છે, કેટલાક હોય છે તે જે કેટલાક છે તે મતલબ હવામાં ઉડનારા, કેટલાક જમીન પર રહેનારા, કેટલાક પાણીમાં વસનારા, કેટલાક મેદાનોમાં, કેટલાક જંગલોમાં, કેટલાક ગુફાઓમાં, તો અલગ અલગ જગ્યાએ વસનારા હોય છે. બરાબર, તો તેને આ પ્રકારે વર્ગીકરણ કર્યું હતું. સજીવોને ઓળખવાનો આ સાચો પરંતુ સાચો રસ્તો નથી. બરાબર, ઉદાહરણ તરીકે પ્રવાર, બરાબર, એટલે કે સમુદ્રની અંદર ઉગનારી આવી આજે ફૂગ જેવી રચના જે છે, બરાબર, આ એક પ્રકારનું વૃક્ષ પણ કહી શકો કે ફૂગ પણ મતલબ લીલ પણ એને કહી શકો. બરાબર, એને કહેવામાં આવે છે પ્રવાર. બીજું હોય છે ઓક્ટોપસ, એક સજીવ છે, બરાબર, જે સમુદ્રની અંદર જોવા મળે છે. બરાબર, કદાચ તમે જોયું હશે આ ઓક્ટોપસ આકૃતિમાં અથવા તો મૂવીમાં કે ગમે ત્યાં તમે ટીવીમાં જોયું હશે. ત્રીજું આવે છે તારા માછલી કે જેને સ્ટારફિશ કહેવામાં આવે છે. બરાબર, પછી છે શાર્ક, વેલ, આ બધા સજીવો ક્યાં વસવાટ કરે છે? તો સમુદ્રની અંદર વસવાટ કરે છે. આ બધામાં તેમના નિવાસ સ્થાન એ માત્ર સમાનતા છે, અન્ય લક્ષણો ખૂબ જ ભિન્ન હોય છે. બરાબર, આ બધા જેટલા પણ અત્યારે આપણે જોયા પ્રવાળ છે, ઓક્ટોપસ, તારા માછલી, શાર્ક, વેલ, આ બધા નિવાસના આધારે એક જ જગ્યાએ રહે છે કે બધા ક્યાં રહે છે? પાણીની અંદર, એટલે કે દરિયાની અંદર રહે છે. છતાંય તેઓની અંદર ઘણા બધા તેઓમાં લક્ષણો અથવા તો ભિન્નતાઓ રહેલી છે. બરાબર, દરેકના લક્ષણો અલગ અલગ છે. ઓક્ટોપસનું લક્ષણ અલગ છે, તારા માછલીની જે છે તે અલગ રીતે પોતાનું જીવન ગુજારે છે, વેલ અને શાર્ક માછલી જે છે તે પોતાનું જીવન જે છે તે અલગ રીતે ગુજારે છે. તો આ પ્રકારે એક જ જગ્યાએ રહેવા છતાં પણ તેઓની અંદર ઘણી બધી લક્ષણોમાં ભિન્નતાઓ જોવા મળે છે. તારા માછલી એ માછલી નથી, શાર્ક માછલી છે અને વેલ પણ માછલી નથી. બરાબર, આ શબ્દ તમને અત્યારે નહીં સમજાશે, પરંતુ જ્યારે તમે 11માં કે 12માં આવશો તો તેમાં વધારે મતલબ ડીપમાં આવશે ત્યારે ખબર પડશે કે આ શબ્દ શું કહે છે. બરાબર, અત્યારે આપણે એને જોવાનું નથી. ચાલો, ત્યારબાદ જોઈએ કે સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. બરાબર, ચાલો હવે સવાલ થાય કે સજીવોનું આપણે જ્યારે વર્ગીકરણ કરવાનું છે તો કઈ કઈ બાબતોના આધારે તેઓનું વર્ગીકરણ કરવામાં આવે. બરાબર, તો સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે મુખ્યત્વે વિશિષ્ટ લક્ષણો અને સામાન્ય લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર, એટલે કે તેઓના સૌથી પહેલા તો મુખ્ય લક્ષણ, બરાબર, તે અને બીજા તેઓની અંદર રહેલા સામાન્ય લક્ષણ, બરાબર, તે ધ્યાનમાં લેવામાં આવે. ત્યારબાદ અન્ય લક્ષણોને પણ ધ્યાનમાં લઈને કોઈ સમૂહ કે ઉપસમૂહ કે વર્ગની અંદર તેઓની વહેંચણી કરવામાં આવે છે. બરાબર, સજીવોમાં રહેલી ચોક્કસ સમાનતાઓના આધારે તેને ચોક્કસ સમૂહમાં સાથે રાખવામાં આવે છે. બરાબર, માની લો કે ચોક્કસ સમાનતા, બરાબર, દાખલા તરીકે પેલા આપણે વાત કરી કે દરિયાની અંદર વસનારા સજીવો, બરાબર, તો એમાં સમાન માછલી, શાર્ક માછલી છે, તારા માછલી છે, કે પછી ઓક્ટોપસ છે કે પ્રવાળ છે, આ બધાની અંદર મુખ્ય સમાનતા શું છે? તે દરેકે દરેક ક્યાં વસવાટ કરે છે? દરિયાની અંદર, એટલે કે પાણીમાં. તો આ એક લક્ષણ થઈ ગયું. બધાની અંદર રહેલું મુખ્ય તેઓનું મતલબમાં સામાન્ય બધામાં જોવા મળે તેવું લક્ષણ કે તે બધા ક્યાં રહે છે? પાણીની અંદર. બરાબર, તેને સમૂહમાં સાથે રાખવામાં આવે છે. આમ સજીવોના લક્ષણ કે સ્વરૂપ અને કાર્ય કે વર્તણૂક વગેરે બાબતોને લક્ષમાં લેવી જરૂરી છે. પછી દરેકનું લક્ષણ, અન્ય લક્ષણો અલગ હોય, દરેકના સ્વરૂપ એટલે કે તેઓનો દેખાવ અલગ હોય, દરેકનું કાર્ય અલગ હોય, ખોરાકની પદ્ધતિ અલગ હોય, દરેક પોતપોતાનો ખોરાક અલગ અલગ જગ્યાએથી મેળવે છે. બરાબર, તો આ રીતે જે લક્ષણો છે તે બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. બરાબર, ચાલો તો છઠ્ઠું જોઈએ કે સજીવોના વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ કેવી રીતે બનાવી શકાય. બરાબર, એટલે શું કહેવામાં આવે કે લક્ષણ સંબંધિત અનુક્રમ એટલે કે લક્ષણ સંબંધિત વિભાગો, જે અલગ અલગ વિભાગોમાં આપણે વહેંચણી કરીશું તે કઈ રીતે બનાવી શકાય, તો તેના વિશે આપણે જોઈએ. તો સજીવોના વર્ગીકરણ માટે નીચલા સ્તરે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારણ કરે તેવા લક્ષણો લેવામાં આવે છે અને તે લક્ષણ સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક કે ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે. બરાબર, એટલે આ શબ્દને આપણે સમજીએ કે આ શબ્દ શું કહેવા માંગે છે. તો જો
સજીવોના વર્ગીકરણ માટે અહીંયા જુઓ, એક મિનિટ, ચાલો, સજીવોના વર્ગીકરણ માટે નીચલા સ્તરે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારિત કરે તેવા લક્ષણો લેવામાં આવે છે, બરાબર. એટલે કે એવો વિભાગ કે જેની અંદર મોટા ભાગના જે લક્ષણો હોય તે બધા આવી જાય, બરાબર, તે લેવામાં આવે. અને તે લક્ષણ સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક અને ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે. એટલે કે એક લક્ષણ આપણે લીધું, બરાબર, દાખલા તરીકે પ્રાણીઓની વાત કરીએ, બરાબર, તો એક લક્ષણ આપણે લીધું કે પ્રાણીઓ જે છે, એટલે કે ગાય ભેંસની આપણે વાત કરીએ તો ગાય ભેંસની અંદર એક લક્ષણ તેઓને એવું છે કે તે શાકાહારી હોય, બરાબર, એટલે કે વનસ્પતિ ઘાસ કે એવું બધું ખાય છે, બરાબર. તો એ લક્ષણ પછી અન્ય લક્ષણની સાથે તે મેચ થવું ના જોઈએ, બરાબર, કે તેના સંરચનાત્મક અને ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર એટલે કે અલગ હોવું જોઈએ, બરાબર. એટલે કે બીજો લક્ષણ જે છે તે તેનો આકાર છે, બરાબર, તેનો આકાર છે, તેનો કદ છે, બરાબર. તો એક લક્ષણ થયું આપણે ખોરાકની બાબતમાં અલગ છે, તે લક્ષણ આકાર અને કદની બાબતથી સ્વતંત્ર જુદું હોવું જોઈએ, બરાબર. તે લક્ષણ બંને એકબીજાની સાથે રાખવામાં આવે નહીં, બંને કેવા હોવા જોઈએ, અલગ અલગ રાખવા જોઈએ, બરાબર. તેના પછીના દ્વિતીય સ્તરના લક્ષણ પહેલા સ્તરના લક્ષણ પર નિર્ભર હોય અને તેમના પછીના તૃતીય સ્તરના પ્રકારને નિર્ધારિત કરે તેવા લક્ષણ લેવામાં આવે છે. આ રીતે વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ બનાવી શકાય છે, બરાબર. એટલે શું કે ત્રણ પ્રકાર, મતલબમાં એક લક્ષણ હોય તેના આધારે પછી બીજું લક્ષણ, ઉદાહરણ તરીકે બીજું એક ઉદાહરણ તમને આપીએ કે આપણે વાત કરીએ કે ગાયનું ઉદાહરણ લઈએ, ચાલો. કેટલીક હોય છે તે સામાન્ય આપણા ઘરોની અંદર જોવા મળે તે ગાય છે, બરાબર. ત્યાર પછી બીજી કેટલીક ગાય આવે છે, અલગ અલગ પ્રકારની ગાયો આવે છે, બરાબર. તો લક્ષણોના આધારે અલગ અલગ પ્રકારની ગાયો હોય છે, બરાબર. કેટલીક વધારે દૂધ આપનારી હોય છે, બરાબર, કેટલીક ઓછું દૂધ આપનારી હોય છે. કેટલીક ગાય એવી હોય છે કે જે જંગલોની અંદર જ જોવા મળે છે, સમજે છે ને, એટલે કે જંગલી ગાય હોય છે, બરાબર, જંગલોમાં જોવા મળે છે, બરાબર. ત્યાર પછી કેટલીક ગાય એવી હોય છે કે જે મતલબમાં હુમલો કરનારી હોય છે, બરાબર. તો આવી અલગ અલગ પ્રકાર, કેટલાકના શિંગડા મોટા હોય છે, કેટલાકના નાના હોય છે, બરાબર. કેટલીક દૂધ આપનારી હોય છે, કેટલીક દૂધ આપનારી હોતી નથી, કેટલીક વધારે દૂધ આપે છે, કેટલીક ઓછી દૂધ આપે છે. તો આવા અલગ અલગ લક્ષણોના આધારે તેઓને અલગ અલગ વિભાગોમાં વહેંચણી કરવામાં આવે છે, બરાબર. તો એ પેલા હોય છે નીચેનું સ્તર, પછી એનાથી ઉપરનું, પછી એનાથી ઉપરનું, આ રીતે અલગ અલગ પ્રકારના લક્ષણો એ તમને આગળ આપણે ભણીશું એમાં આવે છે. તો હવે આગળ જોઈએ તો આ રીતે વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ બનાવી શકાય છે. ત્યારબાદ આગળ જઈએ તો કોષની સંરચના સજીવોના વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે, બરાબર. એટલે કોષની સંરચના એટલે શું, તો કોષ કયા પ્રકારનું છે, કોષની સંરચના એટલે કોષ કયા પ્રકારનું છે, બરાબર, તેના આધારે આપણે વર્ગીકરણના લક્ષણ માટે તેને ઓળખવામાં આવે. તો સૌથી પહેલા કોષની જયારે વાત કરીએ તો બે પ્રકારના કોષ આવે, જે આપણે આગળ જોઈ ગયા કે બે પ્રકારના કોષો કયા કયા. સૌથી પહેલા એક હતું કે આદિકોષ કેન્દ્રી, પેલું કયું હતું આપણે જોયું આગળ, એક હતું આદિકોષ કેન્દ્રી અને બીજું હોય છે સુકોષ કેન્દ્રી. સજીવોમાં પહેલા તો વર્ગીકરણ કરવામાં આવે, જ્યારે કોષની વાત કરીએ તો આદિકોષ અને સુકોષ. હવે આદિકોષ કેવા કે જેઓની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી તેને આદિકોષ કહેવામાં આવે, બરાબર. અને જે કોષની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી હોય તેને સુકોષ કહેવામાં આવે છે. તો કોષ, માની લો આપણને કોઈ કોષ મળ્યો, હવે કોષને કયા વિભાગમાં આપણે મૂકીશું, આદિકોષમાં કે સુકોષમાં. સૌથી પહેલા તો આ વિભાગમાં મૂકવું જોઈએ, બરાબર. તો કોષ કેન્દ્ર પટલના આધારે તેઓના વિભાગ પડશે, કાં તો તે સુકોષમાં જશે અથવા તો તે ક્યાં આવશે, આદિકોષમાં. ચાલો, ત્યારબાદ અહીંયા ઉદાહરણ આપેલું છે કે આદિકોષ કેન્દ્ર સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી જોવા મળે છે, જેમાં જીવ રાસાયણિક પદ અલગ હોય છે, તેની અસર કોષની સંરચનાના બધા જ પાસાઓની ઉપર પડે છે, બરાબર. એટલે કે આજે આદિકોષ કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર પટલ જે છે તેની હાજરી કે ગેરહાજરી
તેના અન્ય કાર્યોની ઉપર પણ આધાર મતલબમાં અસર કરે છે, બરાબર. અન્ય જે અંગિકાઓ હોય કોષની તેઓની ઉપર પણ અસર કરે છે. સુકોષ કેન્દ્રની વાત કરીએ તો સુકોષ કેન્દ્રી સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓની હાજરી આવેલી હોય છે અને તેના કારણે તેની ક્રિયાઓ એકબીજાથી સ્વતંત્રપણે ક્ષમતાપૂર્વક થાય છે. એટલે કે આદિકોષ કેન્દ્રી કરતા તદ્દન અલગ રીતે તેઓની અંદર થાય છે. આ ઉપરાંત કોષ કેન્દ્રી કોષ સુકોષ કેન્દ્રી કોષોમાં સુકોષ કેન્દ્રી કોષોમાં બહુકોષીય સજીવના નિર્માણની ક્ષમતા હોય છે અને તેઓ ચોક્કસ કાર્ય કરી શકે છે, બરાબર. સુકોષ કેન્દ્રી કોષોમાં બહુકોષીય સજીવના નિર્માણની એટલે કે સુકોષ કેન્દ્રી જે છે, બરાબર, તે એક કોષની અંદરથી ઘણા બધા કોષો બનાવી શકે. સમજો એ વાતને, બરાબર. એક કોષીય કોને કહેવામાં આવે જે સજીવ ફક્ત એક જ કોષનું બનેલું હોય, અને બહુકોષીય એટલે અસંખ્ય લાખો કરોડો કોષોથી ભેગા મળીને બનેલા હોય તેવા સજીવને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? તો બહુકોષી. તો આવું બહુકોષીય તે બની શકે છે. સુકોષ કેન્દ્રી કેવું છે કે તે બહુકોષીય સજીવ બનાવી શકે છે, બરાબર, અને તે ચોક્કસ પ્રકારનું કાર્ય પણ કરી શકે છે. આથી કોષની સંરચના સજીવોના વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે. યાદ રાખજો, સૌથી પહેલા સજીવોના પાયાના લક્ષણ તરીકે કોને ગણવામાં આવે? તો કોષની સંરચના. અને તે કયા ભાગ, તેમાં કેટલા ભાગ આવે? બે ભાગ. એક હોય છે આદિકોષ કેન્દ્રી અને બીજો હોય છે સુકોષ કેન્દ્રી. ઓકે, ચાલો આગળ વાત કરીએ કે એક મિનિટ. હા, ચાલો ચાલો આગળ જઈએ. ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો સમજાવો, બરાબર. ઉદ્વિકાસીય વર્ગીકરણ, બરાબર. સૌથી પહેલા તો આપણે કહીએ કે ઉદ્વિકાસ એટલે શું, બરાબર. ઉદ્વિકાસ એટલે કે નાના નાના સજીવોમાંથી અન્ય સજીવો બને. દાખલા તરીકે આપણા માટે કહેવામાં આવે કે આપણે પહેલા કેવા હતા? વાંદરા હતા. વાંદરાની અંદરથી પછી ધીમે ધીમે વાનર બન્યા, પછી ધીમેથી વાનરોમાંથી મનુષ્ય બન્યા, બરાબર. આવું કહેવામાં આવે છે કે આ રીતે મનુષ્યનો ઉદ્વિકાસ થયો, બરાબર. પણ આ સાચું નથી, બરાબર. તો એવા વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો, બરાબર. આપણે અહીંયા ઉદ્વિકાસ વિશે આપણે માહિતી નથી મેળવવાની, આપણે ભણવાનું છે કે વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો એટલે કે કયા કયા લક્ષણોના આધારે વર્ગીકરણ કરવામાં આવે, બરાબર. ચાલો, સજીવોમાં જે આપણે ચેપ્ટરનું નામ છે કે સજીવોમાં વિવિધતા. તો સજીવોમાં વિવિધતા શેના આધારે મતલબ આપણે વિવિધ મતલબ સજીવોને અલગ કરી શકીએ? તો સૌથી પહેલા સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી. જે મેં તમને અત્યારે કીધું કે સજીવના જે વર્ગીકરણ માટે પાયાનું લક્ષણ કયું છે? તો કોષોની સંરચના બે પ્રકારની હોઈ શકે. કાં તો તે સુકોષમાં આવી શકે અથવા તો શું આવી શકે? આદિકોષમાં. એટલે માની લો કોઈ સજીવ આપણને મળ્યું, માની લો બિલાડી છે, બરાબર. તો બિલાડી છે, બિલાડીનું કોષ સુકોષ છે કે આદિકોષ છે, બરાબર. સૌથી પહેલા તો આપણે કોષીય સંરચના વિશે જોવામાં આવે, બરાબર. તો તે સુકોષ છે કે આદિકોષ? તો બિલાડીનું જે કોષ આવે તે કેવું હોય છે? સુકોષ, બરાબર. ચાલો, ત્યારબાદ સજીવોમાં કોષોની સંખ્યા. એટલે હવે એ જે સજીવ મળ્યું છે આપણે બિલાડી, તે એક કોષીય છે કે બહુકોષીય છે? તો એ કેવું છે? બહુકોષીય છે. પછી તેની પોષણની પદ્ધતિ, બરાબર. તે ખોરાક કઈ રીતે ગ્રહણ કરે છે? પછી તેના શરીરમાં આયોજનના સ્તર, બરાબર. એટલે કે તેનું શરીર બહુકોષી છે તો કેવું છે? બહુકોષીમાં ખાલી પેશીઓ આવેલી છે કે અંગ આવેલું છે કે ઘણા બધા અંગો આવેલા છે, બરાબર. તો આ પ્રકારે તેઓની અંદર આવે છે, બરાબર. તો આ પ્રકારે તેઓનું વિભાજન કરવામાં આવે, બરાબર. સૌથી પહેલા આપણે જોઈએ કે સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી. તો આદિકોષ કેન્દ્રીય સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર ગેરહાજરી સાથે પટલમય અંગિકાઓનો અભાવ હોય છે, જ્યારે સુકોષની અંદર તે હાજર હોય છે, જે આપણે આગળ જોઈ ગયા, બરાબર. બીજું જોઈએ કે સજીવોમાં કોષોની સંખ્યા, કે એક કોષી સજીવોમાં એક જ કોષ વડે સજીવ જીવન માટેના ઘણા બધા કાર્યો કરવામાં આવે છે, જ્યારે બહુકોષીય સજીવોમાં વધારે સંખ્યામાં કોષો હોય છે, તેના દ્વારા વધારે ક્ષમતા મેળવવા શ્રમ વિભાજન જોવા મળે છે, બરાબર. જો એક કોષી સજીવ હશે, બરાબર, તો એક કોષી સજીવના શ્વસન માટેના કે પાચન માટેના કે અન્ય કોઈ કાર્ય માટેના બધા કાર્યો શેના વડે કરવામાં આવશે? ફક્ત એક જ કોષ વડે કરવામાં આવે છે. જ્યારે બહુકોષની અંદર શું થશે? આ દરેક કાર્યો માટે અલગ અલગ કોષો નું કામ નક્કી હશે કે આ શ્વસન માટેના કોષો, આ પાચન માટેના કોષો અને બીજા અલગ મતલબમાં ઉર્જા મેળવવા માટેના કોષો. તો આવા કાર્યની વહેંચણી જોવા મળે છે. ત્રીજા નંબરની વાત કરીએ, પોષણ પદ્ધતિ. તો
સ્વયંપોષી જે હશે તો સ્વયંપોષી સજીવોમાં વિશિષ્ટ રંજક દ્રવ્ય દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, બરાબર. એટલે કે વનસ્પતિ જે હશે, બરાબર, તે પોતાનો ખોરાક શેનાથી મેળવે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, બરાબર. અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવા માટે જવાબદાર વસ્તુ જે છે તે રંજક કણ છે, કે જેને ક્લોરોફિલ કહેવામાં આવે છે, તેના દ્વારા થાય છે, બરાબર. પરપોષી સજીવોમાં ક્લોરોફિલની ગેરહાજરી હોવાથી તેઓ તેમનો ખોરાક વનસ્પતિઓ કે અન્ય પ્રાણીઓમાંથી પ્રાપ્ત કરે. પરપોષી એટલે કેવા કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, બરાબર. તો પોષણના આધારે બે પ્રકાર પડે છે. તો એવા સજીવો કે પોતાનો ખોરાક જાતે બનાવે, બરાબર, અને કેટલાક એવા છે કે જે પોતે જાતે બનાવતા નથી પરંતુ અન્ય સજીવોની ઉપર આધાર રાખે, બરાબર. તો એવા જે હોય કે જે અન્ય સજીવની ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય તેઓને કહેવામાં આવે છે પરપોષી સજીવો, બરાબર. તો એવા સજીવોમાં ક્લોરોફિલની ગેરહાજરી હોય. શું હોય? ક્લોરોફિલ હોતું નથી. તેઓ તેમનો ખોરાક વનસ્પતિઓ કે અન્ય પ્રાણીઓમાંથી પ્રાપ્ત કરે છે, બરાબર. ચાલો, એ બધું આપણે ડિટેલમાં આગળ ભણીશું. ત્યારબાદ સજીવમાં આયોજનના સ્તર, બરાબર. આયોજન, બરાબર, એટલે કે સૌથી પહેલા તો જે સજીવ છે તે કેવું હોય છે, એકકોષી છે કે બહુકોષી, બરાબર. જો બહુકોષી હોય તો તેઓની અંદર કઈ કઈ રચના આવેલી હોય. આપણે આગળ ભણી ગયા કોષવાળામાં કે કોષો જ્યારે હોય ત્યારે જ્યારે કોષો ભેગા મળે એટલે કે બહુકોષી હોય તો ભેગા મળીને તે શું બનાવે? પેશી બનાવે. હવે પેશી બધી ભેગી મળે, અલગ અલગ પેશીઓ, તો એ શું બનાવશે? અંગ બનાવે. અને ઘણા બધા અંગો ભેગા મળે તો તે શું બનાવે? અંગતંત્ર, બરાબર. અને આવા અંગતંત્રો ભેગા મળે તો એક સજીવનું શરીરનું નિર્માણ થાય છે, બરાબર. તો બહુકોષીય જે સજીવ હશે, બરાબર, તો એ બહુકોષીય સજીવમાં પેશી અંગ કે અંગતંત્ર કક્ષાના આયોજન જોવા મળે છે અને ઉચ્ચ કાર્યક્ષમતા મેળવે છે, બરાબર. વનસ્પતિની અંદર વાત કરીએ તો વનસ્પતિમાં સરળ પેશી, જટિલ પેશી, પછી મૂળ, પ્રકાંડ, પર્ણ અંગોનું આયોજન જોવા મળે છે. જ્યારે પ્રાણીની વાત કરીએ તેમાં પેશી, અંગતંત્ર કક્ષાના આયોજન જોવા મળે છે, બરાબર છે. તો આ આપણે જોયું કે મતલબમાં જે વર્ગીકરણ જે કરવાનું છે, બરાબર, તો એ વર્ગીકરણ માટેના મુખ્ય જે આધારભૂત લક્ષણો છે, બરાબર, તે કયા કયા? તો આ આપણે જોયા કે તેઓની અંદર કોષ કેન્દ્રની હાજરી, ગેરહાજરી, કોષોની સંખ્યા, પોષણ પદ્ધતિ, આયોજનના સ્તર, બરાબર, આ દરેક બાબતોના આધારે તેઓની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે, બરાબર. નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણે શરૂ કરીશું તેની અંદર આપણે આ 9મા ટોપિકથી ચાલુ કરીશું, બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ઓકે.